પ્રેમ કોને કહેવાય? હું તમને એક વાત કરું. કૃષ્ણ અને સુદામા બે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા. અને જો કર્મ શું હોઈ શકે, કર્મની વાત કરું તમને. સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામો ગયો પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા ને આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. લ્યો આ કરમ ભગવાન ભેગો ભણતો હતો. હવે ભેગા હતા તો મેળ ન પડ્યો. હવે આપણો અગરબત્તી કરી મેળ પડે એટલે નો આ અગરબત્તી ન કરવી એવી નથી મારી ભલામણ. હો કઈ કરતા હોય કરજો પાછા. ઘણા એમ કે ઓલા દરબાર આવ્યા તો પૂજા કરવાની ના પાડે છે, કઈ નથી કર્યું. ના એવું ન કઈ વિચારતા. કર્મની ગતિની વાત કરું છું તમને. સુદામાને બાપુ ખાવા ધાન નહોતું અને કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો ના, છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે આપણી પાસે ખાવા નથી, આપણા કરમ છે ને. એ હોનાની દ્વારકાનો રાજા એ ના કરમ છે કે 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય. ઈ કે પણ તમે જાઓ. ઈ કે પણ મારે નો માગવાનું નિયમ છે, હું અહીંયા જઈને શું કરું? ઈ કે પણ અહીંયા જાઓ તો ખરા, તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે આની પાસે કઈ નથી. ઈ કે ના નથી જવું, અને જવું તો મારે ખાલી હાથે જવાય નહીં, કંઈક લઈ જવું પડે, હું મોટો છું, આપણી સંસ્કૃતિ છે. એ તાંદુળની પોટલી બાંધી અને સુદામાના પત્ની સુદામાને આપે છે કે હાલો આ તાંદુળ એને આપજો ને ખાશે. અને સુદામા પછી કચવાતા મને જાય છે. એ કે હવે બૈરા માનતા નથી, હાલો એ કે જવું. અહીંયાથી દુબળો દે ઉઘાડું શરીર, એક ધોતલી પહેરી છે, લાતમાં લાકડી છે, ડગુમગુ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. અને કાક બાપુ વાણીમાં એવું લખે છે. જોકે મારે એકાદ વાણી કરીને પછી આપણે પિયુષભાઈને સાંભળવા છે, સમય બે વધારે થઈ ગયો છે. મેં એને કીધું પહેલા બેસ તો મજા આવે, પણ એ નો માન્યો. કાક બાપુ સુદામાની વાણીમાં એમ કહે છે કે સુદામો કેવો લાગતો હતો. એ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો, દરવાજે આવ્યો ને એને ખબર પડી ને કે સુદામા આવ્યો છે, અને હળી કાઢી અષ્ટપટરાણી વચ્ચેથી. અને જો પૈસા હોય ને, પૈસા થાય ને, અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય. એક લખી રાખજો, ભાઈ હોય તો ભલે, છોકરો હોય તો ભલે, પૈસા થાય ને એટલે બધા ભૂલી જાય. કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારિકા મળે ને પછી સુદામાને ભૂલી ગયા. તમે જે માનતા હોય ઈ સુદામો અહીંયા આવ્યા પછી બધું કર્યું. ઈ રોયા અને પગ ધોયા અને બધું જે કરવું અહીંયા બધી ભૂખ ભાંગી નાખી, પણ સંભાળી લેવા નહોતા ગયા. અને કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મા ને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી કોઈ આવકાર નથી આપ્યો. અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી એક જ નંદ બાવાએ બાપુ કીધું કે આહિર નો દીકરો, એને કીધું કે ભાઈ આવો, હવે જે ઠાકર કરશે એ સાચું. તેથી કે આયા નહીં બધા. તેથી બાપુ મૂછું વાળા નહીં હોય. કૃષ્ણને કોઈ આવકાર નથી આપ્યો. એક જ આહિર નો દીકરો બાપુ મર્દનો ફાડ્યો નીકળ્યો. એ કે મોકલી દો આયા. એ હવારનું જે થશે એ વિચારી જોશે. અમીરી છે અહીંયા ગરીબી શરમાય. અખિલ બ્રહ્માંડનો માલિક સુદામાનું નામ સાંભળ્યું અને હળી કાઢી. અને નાનો દીકરો રોતો હોય ને માં જેમ તેડી લઈને એમ સુદામાને કૃષ્ણ ભગવાને તેડ્યા. કરે મારા બાપ સુદામા, તારી આ દશા. સુદામો એક અક્ષર બોલતો નથી. કારણ કે હવે આપણે પાદરા નાકા વાળતા આવ્યા ને પાદરા સોફા સેટમાં બેહવાનું કે કેવી મગજમારી થાય. હવે હોનાની દ્વારકા હતી, હવે એને બેહવાનું બાપુ સિંહાસન કેવું હોય. એ સુદામાને હોનાના સિંહાસન ઉપર બેહાડ્યા હો કૃષ્ણ પરમાત્માએ. સુદામાને વાઠ્યો હોય તો લોહી નો નીકળે. હારો આઈને મારો વરઘોડો કાઢ્યો, બૈરાને પોગાણો નહીં. એક જ ધોતડી પહેરેલી, કાંઈ નહોતું, હાથમાં એક લાકડી હતી. હવે એને હોનાની દ્વારકા હોય ને એને હોનાના સિંહાસન ઉપર બેહાડે એટલે કેવી કીડીયું ચડે. એ કે હવે આમાંથી હું છૂટું કેવી રીતે? અને અષ્ટપટરાણીને બોલાવીને કૃષ્ણ પરમાત્મા કહે છે કે પાણી લઈ આવો, નાના પગ ધોવાના છે ને બધાને શરણામત લેવાનું છે. અષ્ટપટરાણી વિચાર કરે કે આજે ભગવાન ગાંડો થઈ ગયો શું, આ 15 દી નાયો નહીં હોય, આના ટાંટિયા ધોરાવીને પાણી પાવાની વાત કરે. પણ બાબુ એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી
તમે વિચાર કરજો, ઇતિહાસ એવું કહે છે કે કૃષ્ણ પરમાત્માએ જ્યારે વિદાય આપી ને ત્યારે સુદામાને હલાડ્યો છે તે દ્વારકાથી પોરબંદર સુધી. અને કોકે કીધું કે પણ આપણી પાસે આટલી બધી વ્યવસ્થા છે, કાંઈક એને વાહન આપ્યું હોત તો એ કે વાહન ન અપાય. એ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આના જ્યાં પગલા પડે ને એ ધરતી આખી પાવન થઈ જાય. બાપુ પોરબંદર થી દ્વારકા સુધી સનાતન ધર્મની વાત કરો, નાના છોકરાને તમે જવાબ ન આપીએ કોઈ સુદામાનો પ્રતાપ છે. એવો બ્રાહ્મણ પવિત્ર હતો. ઈ અષ્ટપટરાણીને કે છે આના પગ ધોઈ અને શરણામૃત લેવાનું છે. કૃષ્ણ કે એટલે તો કઈ વિરોધ કરાય નહીં. અને પાણી લઈ આવીને બાપુ ધોરાવીને શરણામૃત લઈને બાપુ ત્રણ કાળનું ભાન કરાવી દીધું અષ્ટપટરાણીઓને. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે કેવી ભાઈબંધી છે, કેવી મિત્રતા છે. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય, એને ભાઈબંધ કહેવાય. હગો હારો નો હા પડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને ભલામણ. હે બૈરામ ઠેકાણું ન હોય, ભાઈબંધમાં ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય, જીવવું છે. કારણ કે આમાં શું છે, નકરી આ ભક્તિની વાતો કરીએ કઈ મેળ પડે એવું નથી. આમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. હું કોણ છું એની ખબર ન હોય તો મરી જવાય. મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. બિરજુભાઈ ઘણા બધો આનંદ કરાયો. આપણે બધા માથા જલાવ્યા, આમાંથી એકય તમને કઈ યાદ રહ્યું હોય તો હું શું વાત કરો તો કઈ રહ્યું યાદ? આમ નામ જ જાય તાર હો રે હોરું બધી. સવારે તેટલી જ વાતો કરવાની ને મજા આવી મજા આવી મજા આવી. કે યાદ કઈ રહ્યું કે ના યાદ ન રહ્યું. એટલે વાણી પુરાવો આપે છે, કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય. ઠામ બનવાની જરૂર છે. રામ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે, મને તો એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું છે. હે અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. ઘટે કાંઈ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાત. આવડા આવડા પંખા ભાડ્યા હતા આપણા બાપાએ તે. આ બહાર કદાચ અત્યારે વરસાદ બહાટી બોલાવતો હોય તો શું આપણને ફેર શું પડે? લગ્ન થયા તેથી આવા માંડવા કોઈ નથી નાખ્યા. તોય હજી બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે ભલામણા? તમે જોવો તો ખરા કેવો સમય આવ્યો છે. આમાં જીવતા ન કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. ઓલા કાગળિયા વીણતા હોય એની પાસે 30,000 મોબાઈલ આમ હાથમાં લઈને ફરતા. આપણે એમ સારું જીવે એવું જોવો તો ખરા આવ્યું. હું 3 રૂપિયામાં ખટારો હાંકતો હતો, આખા મહિનાના 3 રૂપિયા. અત્યારે 5 વર્ષનો એક હારે પગાર એક રાતમાં આવે છે. તોય રોવે છે મણા. અમારી પાસે ગમે એના તમે જોવો ને બધા રોદડા જ રોવે છે. હું કોણ છું એની ખબર જ નથી. ભલા એક પાસે જાવી કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે એમ થાય આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરાબાઈ રોવે, જેઠીરામ રોવે, અરે નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવીને ત્યાં મોકલ્યા. જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય ભલામણા. એક હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણી એક જ હોય, માને બાપને હાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ. જોકે તમારા મને ઘણા બધા એમ કે રબારી સમાજ છે આ કે હાવ ઢોર જેવો સમાજ, એટલો બધો આગળ કેવી રીતે આવતો રહ્યો? ઘણા મને પૂછે. અને તમને કદાચ નહીં ખબર હોય, મહેનત તો આખી દુનિયા કરે છે ને. માલધારી સમાજ બાપુ 8 દી નાતા નહોતા. 8 દી નહીં પણ અમુક અમારા ડોહા અહીંયા પેલા મને યાદ છે ઈ કે નાવાનું શું હોય? એ તો કે જેઠ મહિનો હવે ક્યાં વાર હતી, આવશે એટલે પાથરા નાખ્યું. એટલો બધો ભોળો સમાજ. મારો કહેવાનો અર્થ તમે અજ્ઞાન છો એ વાત નથી, પણ
આટલો બાપુ આ સમાજ આટલો આગળ આવ્યો એનું કારણ શું છે? કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે. આ બે કામ બાપુ તમારા સમાજે કર્યાનીમાં તમારો મેળ પડી ગયો. અને એમે કોઈનો એમે નહીં પણ બીજા બધા તમે જો કોઈનું ખાવા જ નથી દેતા, એમનું એમને નથી ખાવા દેતા. પણ માલધારીનો સમાજનો બાપુ દીકરો હોય, ચાર નજર ભેળી થાય ને એટલે એ રામ રામ હામલો બોલવું હોય તો બોલે, ન બોલે તો કઈ નહીં, પણ રામ રામ તો બોલે. આ એક તમારો ગુણ છે. અને બીજો ગુણ એ છે કે જમવાનું ટાણું હોય ને એટલે સવાર હોય કે બપોર હોય કે સાંજ હોય, અરે મારા બાપ ભૂખ્યા ભૂખ્યા જવાય. પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું ચાલીને ખવડાવ્યું ને એ અટાણ ઉગ્યું છે. આ બે જ વાત કરવાની છે બાપુ. કોક ભૂખ્યા ને રોટલો દેવાની વાત છે અને કંઈક જો ભગવાનનું નામ લેવાય જાય તો મેળ પડી જાય. બાકી તો કાગડા કૂતરા ને ભેંસું ભૂંડા બધાય પેટ ભરે. કીડીથી હાથી સુધી કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો. 84 લાખ યોની છે ને, એમાં કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કયો, આપણે બધાને ખવડાવી છે. અને માણાનું ભરાતું હોય તો મને કયો. એક જ વ્યક્તિ, આ માણસ એક જ એવું છે કે આને પૈસાનો બાપુ શેઠો જ નથી. હજી કરી લઉં, હજી કરી લઉં, હજી કરી લઉં. અને આ બધા જે જાનવરો છે ને એને બધું આપણે જે જોવે છે ને એ બધું એને જોવે છે. હવા ને ખોરાક ને પાણી ને બધું આપણને ટાઈટ તડકો લાગે એમ બધું એને લાગે, પણ એનું કોઈનું કુટુંબ આપણે ભાડ્યું? આ કાગડા ને કૂતરા ને ચકલા ને ભેંસું ને ભૂંડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને કીધું કોઈએ? કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આ આપણે જ વળી ગયું બધું. એટલે કહું છું કઈ કરવાની જરૂર નથી. હળવા ફૂલ થઈ જાઓ. કોઈની પાસે વજન છે જ નહીં, લઈને ફરે બધા. હળવા ફૂલ થઈ જાઓ. મરી જવાનું છે બસ. અને બધી તૈયારી છે જ આપણી. જન્મ થયા પહેલા માં બધી તૈયારી કરી રાખે. જન્મ થવાની તૈયારી હોય ને માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ને ગોદડા ને ખાટલા ને બધું માએ તૈયાર કરી રાખ્યું હોય. અને જેથી જાવ ને તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, હળગાવનારા હોય, ગોઠવનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. હમણાં અમારે બિરજુભાઈ હેલો ગાયો ને, હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો જાત્રા થાય કીધું. આ સમજાતું નથી ને એ ડખા છે. હુકમ કરો તો જાત્રા થાય. શું અહીંયા હુકમ નથી? આપણો હુકમ નથી? અહીંયા ડેલા બંધ છે? જવું હોય તો અત્યારે હાલતા થઈ જાવ, ત્યાં ડેલા ઉગાડા જ છે. તો આ બધા હુકમ ની રાહ જોય. પણ એમ છે જ નહીં. એનો હુકમ તો છે જ, પણ આપણું માલિક જો હું કમ થાય ને તો બાપુ મેળ પડે એવું છે. આ હું કમ નથી થતું, હું કઈક છું, તું કઈ નથી. એટલે ગંગા સતીની વાણીએ કીધું કે હું ને મારું છે ને મનનું કારણ છે. આ મનનું કારણ મટી જાય ને તો બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે જાનવરોને મજા હશે અટાણે. હું તો આમ ઘરેથી વાળું પાણી કરી નીકળું, બજારમાં કૂતરા ઉતા હોય ને તો એને આમ જોઉં ને તો મને એમ થાય કે આમને કાંઈ ઉજાગરો છે. હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કપડાં સીવડાવવા છે ને જોડા સીવડાવવા છે ને નાવું છે ને હાબુ જોવે ને કોલગેટ જોવે ને હાર પહેરવો સન્માન કરવું, વકીલનું કામ છે ને કોર્ટમાં જવું ને મેજિસ્ટ્રેટ પાસે જવું ને આમ છે ને તેમ કાંઈ લોહી ઉકાળા છે ને. કે આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને જાનવરો બાપુ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે. આપણા કરતા કાંઈ ઘટતું નથી, પણ એને સંતોષ કેટલો છે. અને આપણો શેઠો જ નથી. અને ભગવાને આટલું આપ્યું ને તો ઓલા માગણ આવે ને તો એમ કે હે બાપા કંઈક દો, હે બાપા કંઈક દો, કે આગળ જા, આગળ આગળ જા, આગળ આગળ તારા જેવા છે ઠેઠ સુધી કોણ દે આને? એક બટકો રોટલો દે નહીં મરી જા. પણ અહીંયાથી છૂટતું જ નથી રામ. બાકી તો છે ને બાપુ સમય આવે ને મરી જ જવાનું છે. આ દુનિયામાં રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે ને આપણે વિયા જવું તોય હાલશે. આપણે કઈ આમાં હકવતા નથી. પણ તમને મને મોજ કરી લેવાનું બાપુ ટાણું મળ્યું છે. 5 તત્વનો દેહ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ છે ને. હું તો આ બેનુંને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે અત્યારે કીધા જેવું નથી કોઈને ભાઈ. અને હારા દીકરા તો બાપુ હારી માં હોય ને, માં કઈક સંસ્કાર આપે તો જ હારા દીકરા થાય. કે ભગવાન હારો દે, હારો દે. શું અહીંયા ગોડાઉન છે?
પાદરા તમને ગોડાઉનમાં કાઢી કાઢીને દઈ દે. રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો ને બાપુ, આપને ટેકો દેવું સંતાન થાય. હારા છોકરા માગ્ય ન થાય. સંતોની તાકાત છે, આપણા ગ્રંથોની તાકાત છે. અરે બાકી તો જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. શું જીવવાનું ભલામણા. મને તો એમ થાય કે માણાને જો ઉપયોગ ન થાય. અરે પ્રેમ આપ્યો હોય ને જાનવર, આ માલધારી સમાજને બધી ખબર હોય. એક પ્રેમ આપ્યો હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી તો બાપુ ખુમારી જાનવરને છે કે મારો ધણી છે. હગા છોકરા વાય નજર કરો તો કોઈ ન હોય, ધરીને માર ખવડાવે પરજા. મને એમ થાય કે પરજાને પ્રેમ કરો એના કરતા સરખો જાનવરને પ્રેમ કર્યો હોય ને તો સારું. આ રાણા પ્રતાપનો ઘોડો આમ તો નથી પૂજાતો. રાણા પ્રતાપની રાંગમાં ચેતક જો ન હોત ને તો કદાચ વિજય ન થયો હોત. ઈ ચેતક જેવું જાનવર હતું ને એટલે રાણો બાપુ વિજય મેળવીને દુનિયામાં અમર કરી દીધું. એ પ્રતાપ જાનવરનો છે, એક ચેતકનો છે. મને તો એમ થાય માણા કરતા જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો ઈ બાપુ તમને ન્યાલ કરી દે. બાકી તો બધા પ્રેમની વાતો કરે છે. પ્રેમને વાચા હોતો તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા, કોકના ઘરમાં ભડકા કરવા. એને પ્રેમ ન કહેવાય, વેમ છે. પ્રેમમાં તો મારા નાથને આવવું પડે તમારી ઝૂંપડીએ. પ્રેમમાં તો 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ છે. અને કર્મની ગતિ બધા કહે ને કર્મ આમ ને કર્મ આમ ને. કર્મમાં મને કઈ હૂજતું નથી, તમને હૂજતું હોય તો ભલે. આ ભાવમાન કર્મમાન મને કઈ ખબર નથી પડતી. બધા કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડા દુખી છે. દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું કર્મ સમજવું. આપણે રામ 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 કરી છે. સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન ઉગ્યો. શું કર્મ હશે.